નમસ્કાર, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન એન્ડ ફનમાં આપનું હાર્દિક સ્વાગત છે. થોડા સમય પહેલાં મેં મારી શાળાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન એનો એક વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયોની અંદર એઆઈ ઓડિયો એટલે કે એઆઈ અવાજ સેટ કર્યો હતો, જેના કારણે તે વિડીયો જોવાની સાથે સાથે સાંભળવાની પણ મજા આવે તેવો રસપ્રદ બન્યો હતો અને ઘણા લોકોને તે વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હતો અને એમણે મને પૂછ્યું હતું કે તમે આ ઓડિયો કેવી રીતે બનાવ્યો છે તે અમને સમજાવો. તો આજે હું તમને એ ઓડિયો મેં કેવી રીતે બનાવ્યો હતો તે સમજાવવા માટે પ્રયત્ન કરીશ. તો સૌપ્રથમ તમે મારી મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો છો કે અહીંયા જેમિની એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે. અત્યારના જે લેટેસ્ટ એન્ડ્રોઈડ ફોન માર્કેટમાં અવેલેબલ હોય છે તે દરેકમાં જેમિની એપ્લિકેશન ઇનબિલ્ટ આપતા હોય છે અને જો તમારા મોબાઈલમાં જેમિની એપ્લિકેશન ન હોય તો તમે તેને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ પણ કરી શકો છો. પણ જ્યારે મેં વિડીયો બનાવ્યો હતો ત્યારે મેં એને ગૂગલ ક્રોમની અંદર જેમિની એઆઈ દ્વારા બનાવ્યો હતો. તો હું તમને એ પદ્ધતિ દ્વારા શીખવીશ. તો અહીંયા આપણે ગૂગલની અંદર જેમિની ટાઈપ કરીશું એટલે સૌપ્રથમ તમે જોઈ શકો છો ગૂગલ જેમિની એવું આવી જશે. તેના પર ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ખુલશે. આ જેમિની એઆઈનો ઉપયોગ તમે લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ દરેકની અંદર કરી શકો છો. અને જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ એ એપ્લિકેશન કે ગૂગલ ક્રોમની અંદર એને વાપરવા માટે ખોલશો તો એની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ પહેલેથી સેટ કરેલી હશે, એટલે કે જે પણ ઓડિયો બનશે તે ઇંગ્લિશ ભાષામાં જ બનશે. તો તમે આની અંદર અલગ અલગ ઘણી બધી ભાષા હોય છે, એમાંથી કોઈ પણ ભાષાની અંદર ઓડિયો બનાવી શકો છો. મેં ગુજરાતીમાં બનાવ્યો હતો એટલે હવે ભાષા ચેન્જ કેવી રીતે કરવી એ આપણે સમજીએ. તો અહીંયા તમે તમારું આઈડીનું જે સિમ્બોલ છે એના પર ક્લિક કરશો અને એના પછી સેટિંગ્સ ઓપ્શન પર જવાનું અને એમાં લેંગ્વેજ એના પર તમે જશો તો ઇંગ્લિશ લેંગ્વેજ છે એની જગ્યાએ તમે ગુજરાતી કરી દેશો અને રિસ્ટાર્ટ જેમિની આપશો એટલે આ મુજબ તમને પેજમાં જોઈ શકો છો કે હવે આપણા ફોન્ટ પણ ગુજરાતી થઈ ગયા છે. એટલે મતલબ કે હવે આપણો જે પણ ઓડિયો બનશે તે ગુજરાતી ભાષામાં બનશે. હવે તમારે જે પણ ફાઇલનો ઓડિયો બનાવવાનો હોય, જે પણ વસ્તુનો ઓડિયો બનાવવાનો હોય એ ફાઇલને અહેવાલ સ્વરૂપે પહેલેથી વર્ડની અંદર કે કોઈપણ ફાઇલની અંદર બનાવીને તૈયાર રાખવી, જેના કારણે આપણે સરળતાથી એને અપલોડ કરીને આપણું કામ કરી શકીએ. તો અહીંયા પ્લસ બટન પર ક્લિક કરવાથી તમે જોઈ શકો છો કે 4 બટનની અંદર જે 3rd નંબરનું બટન છે ફાઇલ, એના પર ક્લિક કરીશું તો આપણી જે પણ ફાઇલ આપણે બનાવવી છે એ આપણને અહીંયા બતાવશે. એમાંથી આપણે જે પણ ફાઇલ સિલેક્ટ કરવાની છે, અહીંયા તમે જોઈ શકો છો મારે વિજ્ઞાન મેળો અહેવાલ એવી ફાઇલ છે એને બનાવવાની છે. તો એ મેં સિલેક્ટ કરી. હવે આ ફાઇલ અપલોડ થયા પછી પણ તમે એમાં કોઈ પણ સુધારા વધારા કરવા હોય તો તમે આવી રીતે એ ફાઇલને ફરીથી જોઈ શકો છો. એમાં કોઈ જગ્યાએ ભૂલ રહી ગઈ હોય, કોઈ વસ્તુ ઉમેરવાની હોય, કોઈ વસ્તુ કાઢવાની હોય તો તે બધું ચેન્જ તમે આની અંદર કરી શકો છો. જો ફાઇલની અંદર બધું ઓકે હોય તો તમે એને મેઇન પેજ પર પાછા આવી અને જોઈ શકો છો કે આપણી ફાઇલ અપલોડ થઈ ગઈ છે. હવે એની અંદર આપણને પૂછે છે કે તમારે આના વિશે લાઈવ વાત કરવી છે કે ઓડિયો ઓવરવ્યૂ જનરેટ કરવો છે. તો મારે અહીંયા ઓડિયો બનાવવો છે એટલે હું ઓડિયો ઓપ્શન પર ક્લિક કરીશ. હવે આપણો ઓડિયો બનવાનો સ્ટાર્ટ થઈ રહ્યો છે. તો અહીંયા આપણને એક મેસેજ મળશે. જોઈ શકો છો તમે કે તમારો ઓડિયો ઓવરવ્યૂ જનરેટ થઈ રહ્યો છે. થોડી મિનિટોમાં એ તૈયાર થઈ જશે એટલે હું તમને જણાવીશ. એ દરમિયાન તમે આ ચેટ છોડી શકો છો. એનો મતલબ કે હવે તમે ગૂગલમાંથી બહાર નીકળી જશો અને તમારું બીજું જે પણ કામ કરવું હોય તે કરશો તો પણ કોઈ વાંધો નથી. તમારો ઓડિયો બની જશે એટલે ઓટોમેટિક એની અંદર સેવ થઈ જશે. જેમિની દ્વારા આપણે ઘણી બધી એઆઈનો ઉપયોગ કરીને ઘણા બધા પ્રકારના કામ કરી શકીએ છીએ.
તો અહીંયા ઓડિયો આપણો જનરેટ થયો છે કે નહીં એ જોવા માટે ફરીથી જેમિનીમાં આપણે જઈને ગૂગલ જેમિનીમાં જોઈશું તો પેજ પર આપણને આપણો ઓડિયો દેખાતો નથી, પણ અહીંયા 3 લાઇન બટન પર આપણે ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો કે આપણો ઓડિયો ઓવરવ્યૂ જનરેટ થઈ ગયો છે. આપણે એના પર ક્લિક કરીશું તો આપણો ઓડિયો આ રીતે બની ગયો છે. હવે આપણે એને સાંભળીશું. ચાલો આજે આપણે એક ખાસ અહેવાલ પર નજર કરીએ. ભાંડુની અનુપમ પ્રાથમિક કુમાર શાળાનો અહેવાલ છે. તારીખ 12 ઓગસ્ટ 2025 ડોક્ટર વિક્રમ સારાભાઈની જન્મ જયંતિ. હા, એ દિવસ. એ નિમિત્તે શાળામાં ગણિત વિજ્ઞાન પર્યાવરણનું પ્રદર્શન યોજાયું હતું. બરાબર. આવી રીતે હવે તમારો ઓડિયો બની ગયો છે. આની અંદર તમે સાંભળ્યા પછી પણ તમને એવું લાગે કે કોઈ ખામી રહી ગઈ છે, કોઈ ભૂલ રહી ગઈ છે, તો તમે ફરીથી ફાઇલ અપલોડ કરીને ફરીથી ઓડિયો બનાવી શકો છો. જે પણ ઓડિયો તમને બેસ્ટ લાગે તે ઓડિયોને તમારે અહીંયા ડાઉનલોડનું બટન છે તેના પર ક્લિક કરવાથી તમારો ઓડિયો ડાઉનલોડ થઈ જશે. અને ઓડિયો ડાઉનલોડ થઈ ગયા પછી તમે તમારા ફાઇલ મેનેજરની અંદર જોશો તો ઓડિયોની અંદર તમારો એ ઓડિયો ફાઇલ સૌથી ઉપર હશે. હવે તમે એ ફાઇલને તમારા જે પણ વિડીયોમાં સેટ કરવાની હોય, જે પણ વિડીયો બનાવવો હોય એની અંદર તે ફાઇલ તમે ઓડિયો સ્વરૂપે મૂકી શકો છો અને તમારા વિડીયોને વધુ રસપ્રદ બનાવી શકો છો. જો તમારે ફાઇલને રીનેમ કરવું હોય તો તમે એને રીનેમ કરી અને ત્યારબાદ એ ફાઇલ સૌથી ઉપર તમે સેવ કરેલી જે પણ નામે હશે એ પ્રમાણે તમારે વિડીયોની જે પણ એપ્લિકેશનનો તમે ઉપયોગ કરતા હોય તે એપ્લિકેશનની અંદર તે ફાઇલને સિલેક્ટ કરીને તે ઓડિયોનો ઉપયોગ તમારા વિડીયોમાં તમે કરી શકો છો. તો આ રીતે તમે AI ઓડિયો જનરેટ કરી અને તમારા વિડીયોની અંદર તમારા વિડીયોને રસપ્રદ બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. આઈ હોપ કે મેં જે પણ માહિતી આપી એ તમે સારી રીતે સમજી શક્યા હશો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.